આજે તમે જોશો ને તો દર પેલી આપણી જે એનજીએની મિટિંગ થાય છે એમાં અલગ અલગ પાર્ટનર હોય છે. એ પ્રમાણે હું એનજીએ પાર્ટનર છું. તમારી એસઆઈપી બધું ચાલે છે મારામાં, એટલે હું તમારો એનજીએ પાર્ટનર છું. તો એનજીએ ગ્રુપ અને ટાટા મ્યુચ્યુઅલ ફંડ એમણે સ્પેશિયલી આ આપણી જે મિટિંગ છે તે આપણા ગ્રુપ માટે એરેન્જ કરી છે. તો એના માટે એનજીએ ગ્રુપ અને ટાટા ગ્રુપ માટે જોરદાર તાલીમ. અને આ તમે જોશો તો આજે મીટિંગ સ્પેશિયલ જે એરેન્જ કરી છે એના માટે પરફોર્મન્સ પણ બહુ જરૂરી હોય છે. તો તમારા સપોર્ટના કારણે આજે લગભગ 3.5 કરોડનું એયુએમ છે અને દર મહિને 8 લાખની એસઆઈપી મારા અંડરમાં તમે લોકો ભરો છો. એના માટે તમારો દરેકનો ખૂબ ખૂબ આભાર. એના માટે જોરદાર થઈ ગયો. હવે સાહેબે ઘણીવાર તમને આમ તો બધું કહી દીધું છે, પણ આપણે થોડું રિકેપ કરીએ. બરાબર, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની આપણે રિકેપ કરતા જઈએ. ઇન્ડિયાનું મ્યુચ્યુઅલ ફંડ એયુએમ કેટલું છે? સાહેબે કીધું અહીંયા સ્લાઇડ બતાવી જ છે. સોરી, 80 લાખ કરોડ છે. બરાબર છે. તો એના માટે આ બેનને એક ચોકલેટ આપવામાં આવે છે. તો જે પણ વ્યવસ્થિત જવાબ આપશે એને મને કંઈ ને કંઈ મળશે. ચોકલેટ જ મળશે, બીજું કંઈ નહીં મળશે. ઓકે, તો 80 લાખ કરોડનું એયુએમ છે ઇન્ડિયાનું મ્યુચ્યુઅલ ફંડનું. દર મહિને 31,000ની એસઆઈપી રજીસ્ટર થયેલી છે. દર મહિને લોકો ઓલ ઓવર ઇન્ડિયામાં 31,000 કરોડ રૂપિયા દર મહિને ભરે છે. એમાં આપણને હું 500ની એસઆઈપી ભરું છું કે પેલો 5,000ની ભરે છે. આપણે શું મતલબ? હું તો 500ની ભરું છું. શું મતલબ છે? કોઈ કહી શકશે કે આપણા માટે આ સારું શું છે? શોલે પિક્ચર બધાએ જોયું છે? શોલે પિક્ચર, એમાં ગબ્બર સિંહનો ડાયલોગ છે કે ગબ્બર સે એક ही आदमी बचा सकता है, खुद गब्बर. બરાબર છે. એ પ્રમાણે તમારું જે મ્યુચ્યુઅલ ફંડનું જે ગ્રોથ છે, જે પણ આગળ છે તમને રિટર્ન જે કંઈ મળવાનું છે એ તમે બચાવી શકો. કયા હિસાબે આપણે જોઈએ તો માર્કેટનો એક નિયમ છે કે જ્યારે પણ માર્કેટમાં ઇન્ફ્લો આવે પૈસા, લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે તો માર્કેટ ગ્રોથ થાય. જ્યારે માર્કેટમાંથી પૈસા નીકળે, વિથડ્રો કરે લોકો, તો માર્કેટ ડાઉન થાય. ઓબ્વિયસલી એમાં જે પણ કંપની હોય છે એ લોકોનું પરફોર્મન્સ ને ઘણું બધું હોય છે મેઝરમેન્ટ, પણ આ પણ એક ઇમ્પેક્ટ થાય છે કે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ગ્રોથ થશે, નીકળશે, ડાઉન થશે. તો હું છે ને 2006માં મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં જોબ કરતો હતો. 2008માં ડીમેટ એકાઉન્ટની માર્કેટિંગ કરતો. તો ઘણા બધા અપ એન્ડ ડાઉન્સ મેં ત્યારથી જોતો આવ્યો છું. તો જ્યારે માર્કેટ વધે તો લોકો ગાંડા થઈ જાય, લઈ લો. ને જ્યારે થોડું ડાઉન થાય એટલે ગભરાઈ નીકળી જાય. બરાબર છે. હવે એ ટાઈમે શું હતું કે ઇન્ડિયામાં જે હમણાં જે આપણે બધા છે ને રિટેલ ઇન્વેસ્ટર છે ને બીજા એલઆઈસી છે કે મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, એ ટીઆઈ છે, મોટી ઇન્સ્ટિટ્યૂટ, એ લોકો પણ ઇન્વેસ્ટમેન્ટ કરે આપણી જેમ. તો ત્યારે કેવું હતું કે બહારના જે એફઆઈઆઈ ફોરેન ઇન્વેસ્ટર્સ એ લોકો વધારે ઇન્વોલ્વ હતા, એ લોકો વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. ને આપણા જે ઇન્ડિયાના ઇન્વેસ્ટર છે બહુ ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરતા. એના કારણે શું થતું કે હમણાં પણ તમે છેલ્લા 1 વર્ષથી જુઓ, 1-1.5 વર્ષથી કે માર્કેટ કેમ ડાઉન થાય છે? કારણ કે એફઆઈએસ નીકળી જાય છે. તમે કદાચ સાંભળ્યું હશે તો કે ફોરેનના ઇન્વેસ્ટર છે તે નીકળી ગયા, વિથડ્રો કરી દીધા પૈસાને આમને તેમ, એના કારણે માર્કેટ ડાઉન થઈ ગયું. બરાબર છે. તો ત્યારે કેવું હતું કે 2008માં 60% માર્કેટ ડાઉન થઈ ગયું. જે માર્કેટ 100 રૂપિયાનું હતું તે વધીને 55,000 પર ગયેલું, 5500 પર ગયેલું હર્ષદ મહેતાના ટાઈમે. ત્યાંથી 50% ડાઉન થઈને 2500 પર આવી ગયેલું. પાછું વધ્યું 21,000 પર ગયું. ત્યાંથી પાછું ડાઉન થઈને 2008માં 8,000 પર આવી ગયેલું, 8 કે 9,000 પર. 60% માર્કેટ ક્રેશ. તો ભલભલા લોકો એમાંથી નીકળી ગયા. બરાબર છે. તો એવું કેમ થયું? પણ આજે એટલું બધું ગાબડું કેમ નથી પડતું? કારણ કે ત્યારે આપણા જે રિટેલ છે ઇન્વેસ્ટર એટલા બધા એક્ટિવ નહીં હતા. હમણાં જે આપણે કહીએ ને કે ભાઈ 31,000 કરોડની એસઆઈપી છે, 80 લાખ કરોડનું એયુએમ છે આપણું, 80 લાખ કરોડનું એયુએમ. તો એ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એના કારણે આપણે જે સિસ્ટમ છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એને સપોર્ટ મળે છે. તો ગબ્બરનો જે ડાયલોગ છે કે ભાઈ ગબ્બર સે એક ही आदमी बचा सकता है, खुद गब्बर. એટલે તમે પોતે જ ઇન્વેસ્ટેડ રહીને તમારું ઇન્વેસ્ટમેન્ટ સાચવી શકો. બાકી તો શું છે કે બહારના ઇન્વેસ્ટર જ્યાં પણ સારું દેખાય ત્યાં નીકળી જશે. પણ સાહેબે જે કીધું કે ભાઈ આપણું લોંગ ટર્મનું ગ્રોથ છે, આ છે, તે છે, આપણે રિટાયરમેન્ટ માટે જોવું છે, તો રિટાયરમેન્ટ કે 2-5 વર્ષમાં નથી પડવાના. તમે જેટલું લોંગ ટર્મ રાખશો એટલું સારું રહેશે. બીજું
પેલી સ્લાઇડ હિસ્ટ્રી વાળી પૂછો છો એનો તમે પેલી બીજી હિસ્ટ્રી વાળી અપ એન્ડ ડાઉન હા અચ્છા આ પણ છે પેલી બાજુવાળી સેન્સર કરો હા આ પેલી હા બસ હવે આ સ્લાઇડમાં તમને સાહેબે કીધું કે આ કંઈક આ થઈ ગયું તે થઈ ગયું ડાઉન થઈ ગયું આમાં તમને બે વસ્તુ છે એક કોમન વસ્તુ છે ને એક ડિફરન્સ વસ્તુ છે શું લાગે છે તમને એટલે આમાં કે કઈ વસ્તુ છે કોમન છે ને કઈ વસ્તુ છે કે દર ફેરે ચેન્જ થાય છે કોઈ કહી શકશે કે બસ આભાર બોલો ફટાફટ કોમન તો ઉપર જવું એ કોમન છે હે ઉપર જવું એ કોમન છે ઉપર જવું કોમન છે પછી બીજું નીચે આવું ડિફરન્ટ છે મતલબમાં કે વસ્તુ ઓછું નીચે આવી શકે છે કોઈ વાર 5000 નીચે આવે કોઈ વાર 10000 નીચે આવે હા થોડું એમને જે કીધું તે પહેલો જવાબ છે તે બરાબર છે કે ઉપર જવું કોમન છે ઓકે તો આમાં કેવું છે કે આ જ્યારે ડાઉનફોલ થયું ને જ્યારે તો દરેકનું નામ અલગ અલગ છે તમે આપણે જે ગ્રુપ બનાવ્યું છે ને આજે તમે ગ્રુપમાં મોકલેલું છે તમે આમ કરીને જોઈ શકો હમણાં નહીં દેખાડે બરાબર છે તો તમે જ્યારે એને મોટો કરીને જોશો ઝૂમ આઉટ કરીને તો ઝૂમ ઇન કરીને તો પછી એમાં દેખાશે કે ભાઈ 2003 માં આવું થયું 8 માં આવું થયું ફળવાનું તો દેખ્યું થયું તો આમાં કોમન વસ્તુ એ છે આ ભાઈએ કીધું જનકભાઈ છે હમણાં કરાટેના માસ્ટર છે એમણે કીધું કે અપ એન્ડ ડાઉન થાય છે પણ જાય છે તો ઉપર જ હે ડાઉન થાય છે જાય છે ઉપર જ એ પ્રમાણે ડિફરન્સ શું છે તો દર ફેરી જે નામ છે ને ક્રાઇસિસના નામ એ અલગ અલગ છે હમણાં લાસ્ટ એક વર્ષમાં તમે જો ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ફલાણું ટીકનું સાંભળીને માથું પાકી ગયું જેવી ટ્રીટમેન્ટ થઈ ડોનાલ્ડ ટ્રમ્પની એક સત્ય કઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી એના પછી આઈટી સેક્ટરનું પેલું એન્થ્રોપિકનું આવી ગયું એટલે આખી ગેમ ચેન્જ થઈ ગઈ વસ્તુ હવે આગળ પણ જેને તરફ તમે જોશો ને તો આ માર્કેટ અમે ગ્રુપમાં એક વિડીયો મૂક્યો છે અતુલ સુરીનો તમે આ વિડીયો કમસે કમ 4 થી 5 વખત આરામથી જોજો એમાં ભાઈ એમ કહે છે અતુલ સુરી કે આ માર્કેટ છે કે આવનાર ટાઈમમાં 10 લાખ કે 13 લાખ પર જઈ શકે હમણાં તો 84 85 86 જેને પાછું રિટર્ન થાય તો લોકો એ થઈ જાય બરાબર છે કે ભાઈ હવે શું થશે હવે તો વધશે જ નહીં હવે તો ઘટશે જ નહીં આમ તેમ પેલા ભાઈ એમ કહે છે કે ફ્યુચરમાં આ માર્કેટ 10 લાખ 13 લાખ પર જઈ શકશે એ જ્યારે જશે ત્યારની ત્યારે છે પણ કહેવાનો મતલબ છે જશે એ કન્ફર્મ છે પણ કોણ ટકશે એ મહત્વનું છે જે ટકશે એ લોકોને પ્રોફિટ મળશે બેનિફિટ મળશે બરાબર છે બીજું કે હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું આ સ્લાઇડ પેલી વિડીયો જે છે ને એ જોજો હે તમે કે મેં 4-5 વખત જોયું છે એટલે દિમાગમાં ત્યારે બેસશે ઓકે સાહેબે કીધું કે ભાઈ શોર્ટ ટર્મમાં માર્કેટ ડાઉન થાય છે આમ છે તેમ છે એક વર્ષમાં કોણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું છે આ પિન્ટુભાઈ ચાલુ કર્યું છે થોડું માઇનસ છે ઓલમોસ્ટ 1-1.5 વર્ષમાં જેણે ચાલુ કર્યું હશે ને બધાનું માઇનસ હશે અમારા ત્યાં અહીંયા દિવેશભાઈ તમાકુવાળા છે મારા સ્કૂલના દોસ્તાર છે દિવેશભાઈ તમે કેટલા ટાઈમથી પૈસા ભરો છો 10 વર્ષ થઈ ગયા હા ઓકે 10 વર્ષમાં અમાઉન્ટ નથી કહેતો બધાને પણ 10 વર્ષમાં તમે જુઓ ને તો એમની રકમ જે છે ને એ અઢી ગણી થઈ ગયેલી છે નહીં પણ આ ડાઉનફોલ પછી પણ સ્મોલ કેપ સ્કીમ છે બરાબર છે ડાઉનફોલ થયું બધું થયું છતાં પણ અઢી ગણી રહેલી છે ને સાહેબે જે કીધું કે સ્મોલ કેપ સ્કીમ છે એમાં 18% 16 થી 18% જેટલું વ્યાજ એ છે ઇન્ટરેસ્ટ અચ્છા તો લોંગ ટર્મમાં રિટર્ન એમને મળ્યું છે બીજું કે હું એમ પૂછું કે મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રિટર્ન મળે મિનિમમ 12 હા હું આમ કહું આ છે ને તમારું ક્લિયર કરવા માટે માઇન્ડ છે ને મ્યુચ્યુઅલ ફંડમાં છે ને એકચ્યુઅલી વ્યાજ જ નથી મળતું પહેલી વાત છે કોઈને ખ્યાલ મ્યુચ્યુઅલ ફંડમાં વ્યાજ નથી મળતો મ્યુચ્યુઅલ ફંડ તો એફડી નથી કે તમને વ્યાજ આપે એમાં ગ્રોથ આવે છે અને જે ગ્રોથને આપણે મેઝરમેન્ટ કરીએ ને એને કે CAGR ચક્રવૃદ્ધિ વ્યાજ જે ભાઈએ કીધું એ પ્રમાણે તો એ જે CAGR આવે ને એ કેવું છે કે હંમેશા એક લાઈનમાં નહીં ચાલે કે ભાઈ આને બેને 12% કીધું પેલા 18% કીધું 1 લાખ મૂકવાને આવતા વર્ષે 1 લાખ 18 એવું ન થશે 1 લાખના એક વર્ષમાં તમારા માઇનસ થઈને લગભગ 90000 પણ થઈ જાય 80000 પણ થઈ જાય બરાબર છે મારે ક્લાયન્ટ છે એને 2 લાખ રૂપિયા મૂક્યા છે હમણાં જે 1000 માર્કેટ ડાઉન થયો ને તો એનો લગભગ 30000 માઇનસ થઈ ગયા તો ગભરાઈને ભાઈ આ કાર્ડના ખાતો સ્લીપો બેકાર છે બરાબર છે તો આ બધું તમારી સાથે પણ થશે જે નવા ઇન્વેસ્ટર છે એની સાથે થશે પણ જે દિવેશભાઈ છે જે આજે 8-10 વર્ષથી પૈસા ભરે છે
એમને કઈ ફરક નહીં પડશે, કારણ કે એ લોકોની રકમ એટલી બધી વધી ગઈ અને ધીરે ધીરે ગ્રોથ થયા કરે છે. નવા ઇન્વેસ્ટરને હંમેશા આ વસ્તુ જોવા મળશે. ઓકે, એક લાસ્ટ પોઈન્ટ. હવે આપણે લાગે બધાને ભૂખ પણ લાગી હશે. ઓકે, લાગી છે ને? કહેજો લો અડધો કલાક છે આપણી પાસે ટાઈમ. સમજો કે આ દિવેશભાઈ છે, એમના 10 લાખ રૂપિયા જમા થઈ ગયા, બરાબર છે, પોર્ટફોલિયો. હવે એમને 5 લાખની ગાડી લેવી છે, તો એમને શું કરવું જોઈએ? સાહેબ એ કહ્યું કે લોંગ ટર્મમાં રિટાયરમેન્ટ, બાળકોનું એજ્યુકેશન, મેરેજ, આ તે બધું, પણ ગાડી લેવાનું જે ટેમ્પટેશન છે, લાલચ છે, એ તો કોઈને નહીં છોડે. ગાડી હોય તો XYZ કોઈ પણ બાજુમાં કોઈ પ્લોટ મળે છે 6 લાખમાં 10 લાખમાં, મારે લઈ લેવું છે, નાની જગ્યા છે, તો એ ટેમ્પટેશન જાગે. તો મને જણાવો કે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે, 5 લાખ રૂપિયાની જરૂરત છે, તો આ ભાઈએ શું કરવું જોઈએ? बिल्कुल आपको पता चले ना थोड़ा थोड़ा. 10 लाख रुपया है आपके म्यूचुअल फंड में, 5 लाख रुपया आपको जरूरत है, तो आपको क्या करना चाहिए? वो पैसा विड्रॉ कर लेना चाहिए, क्योंकि आगे रिटायरमेंट में वापस वो क्या होगा, आप 5-10 साल से भर रहे हैं, विड्रॉ कर लेंगे तो वापस आपका इन्वेस्टमेंट जीरो हो जाएगा, आधा हो जाएगा. क्या कर सकते हैं? हैं? કાંથી લેશો? EMI થી ગાડી કાંથી લેશો? બેંકમાંથી. ઓકે, જો આપણે છે ને મ્યુચ્યુઅલ, આપણે જે NJ બ્રોકર છે એમાં એક સિસ્ટમ છે LS, લોન અગેન્સ્ટ સિક્યુરિટી. તો એમાં તમને લગભગ 6 કે 7% જેટલું વ્યાજ પડે છે. આમ તમે જાઓ ને તો લગભગ 12% વ્યાજ છે, પણ તમે જ્યારે 1 લાખની સામે વર્ષનું વ્યાજ જોશો ને તો લગભગ 6 કે 7 હજાર રૂપિયા જાય છે તમારા. એટલે તમે શું કરશો કે ભાઈ પૈસા વિડ્રો કરી લો, કે જેમાં તમને 12%, 15%, 18% રિટર્ન બતાવ્યા સાહેબે, બસ એ તમે ગુમાવી નાખો. વિડ્રો કરી લેશો તો એની જગ્યાએ તમે એવું કરો કે 6 કે 7% જેટલી જે લોન આવે છે મ્યુચ્યુઅલ ફંડ પર, હા, એને અગેન્સ્ટમાં એ લોન લઈ લો. તમારું સિક્યોરિટી જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ સિક્યોર હશે, તમારું ઇન્વેસ્ટમેન્ટ વધ્યા કરશે ટાઈમ ટુ ટાઈમ, અને તમારું જે કંઈ પર્સનલ કામ છે એ પણ પડી જશે. ઠીક છે? તો આ વસ્તુ બધું માઇન્ડમાં રાખજો. આ તો ધીરે જવાબ એને એટલું સારું કહેતી પણ નથી. ઓકે, હજુ છે મારી પાસે, પણ હવે સવાલ પટવા આવ્યો છે. ઓકે, લાસ્ટ સવાલ પટાઈ નાખીએ, કેમ કે બહુ લાંબુ. મ્યુચ્યુઅલ ફંડમાં વ્યાજ છોડીને કઈ વસ્તુ છે જે સૌથી મહત્વની છે? મારા હિસાબથી તો ને વ્યાજ પણ કઈ નથી. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક સૌથી મેન જે શું કે બેનિફિટ કોઈને ખબર છે અંદાજથી? ફ્યુચર સિક્યોરિટી. એ તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ફ્યુચર આ બધું થશે, એ નહીં. એનું જે ફીચર છે, એનું એક ફીચર છે મ્યુચ્યુઅલ ફંડનું SIP નું એક ફીચર છે, એ વ્યાજ કરતા પણ સૌથી બેસ્ટ છે. તે બીજી કોઈ પ્રોડક્ટમાં તમને નહીં મળે અંદાજથી. હે? ના, NIV ગ્રોથ ના. ઓકે, ચોકલેટ મારી પાસે છે. કોઈ અંદાજ? હે? ના, સૌથી બેસ્ટ વસ્તુ જે મને લાગે છે ને એ છે ફ્લેક્સિબિલિટી. આજે તમે 10,000ની SIP લઈને બેઠા છો, બરાબર છે, અને 10,000 નું હોમ લોન લઈને બેઠા છો. કાલે ઉઠીને મંદી આવી ગઈ તો હોમ લોન નું જે છે વ્યાજ હપ્તો છે એ તમારે કંઈ પણ કરીને ભરવું જ પડશે. સમજો કે તમારી કેપેસિટી નથી તો છેલ્લે ઘર જતું કરવું પડે, અથવા તમારી ઇન્સ્યોરન્સ પોલિસી છે અથવા XYZ છે. પણ એની સામે મ્યુચ્યુઅલ ફંડમાં શું છે કે તમે 10,000ની SIP લઈને બેઠા છો અને કંઈક એવી ક્રાઇસિસ આવી ગઈ કે ભાઈ મારાથી હવે પૈસા નથી ભરાતા, ઠીક છે, તો તમે 10,000ની SIP ને 500 રૂપિયા કરી શકો, અથવા ટોટલી મારે કોઈ ભરવા જ નથી, હમણાં થોડા ટાઈમ રહેવા દે, ભરવા જ નથી મારે, તો એ પણ તમે કરી શકો. તો આ સૌથી બેસ્ટ વસ્તુ, કારણ કે જે પણ મિડલ ક્લાસ લોકો છે આપણે, એમાં કેવું છે કે ભાઈ આજનું તો કાલે કંઈક ને કંઈક અપ એન્ડ ડાઉન આવતી હોય છે. તો એ ટાઈમે આપણને આ વસ્તુ કામ આવે કે ભાઈ ચાલ મારે 10,000ની SIP લીધી છે, તો આ કેમ કહેવાની જરૂર છે? કારણ કે ઘણા લોકો છે ને અંડર એસ્ટિમેટ કરે કે ભાઈ મારી કેપેસિટી છે 10,000 ભરવાની, પણ હું છે ને હમણાં 3,000ની ચાલુ કરા, પછી જોવા, પછી આમ કરતા કરતા 5 વર્ષ નીકળે ને પછી જે કે રકમ તો બહુ જોરદાર બની છે, મારી તો કેપેસિટી 10,000ની હતી, પછી લાલચ જાગી કે હવે પહેલાથી 10,000 ભરું. તો પહેલાથી તમે જે કેપેસિટી છે એટલી રકમ ભરો, બરાબર છે. બીજું કે હવે ઇન્વેસ્ટમેન્ટ મેં ભરવાનું બંધ કરી નાખ્યું, મારા ખાતામાં એટલે મ્યુચ્યુઅલ ફંડમાં પોર્ટફોલિયોમાં 5 લાખ રૂપિયા છે ઓલરેડી. હવે એ પોર્ટફોલિયો શું થશે આ તો બધાને ખબર હોવી જોઈએ, કારણ કે જ્યારે પણ લોકોને મળું છું તો આ વસ્તુ સમજાવીએ જ છે આપણે. શું થાય ચિંટુભાઈ, તમને ખબર હશે, બોલો બોલો. શું ચાલુ રહે?
પોલિસી કાઢી છે અહીંયા આ તો ડોક્ટર છે આપણો સ્કૂલનો એટલે ટેન્શન નથી ના ના એસઆઈપી સ્ટોપ કરી નાખી 5 લાખ રૂપિયા છે હવે ને હું ભરતો જ નથી બીજા 5 વર્ષ પછી શું કન્ડિશન છે અમારી હા વેરી ગુડ ભાઈ બીજી ચોકલેટ લઈ ગયો કેમ વેરી ગુડ એટલે આ સૌથી બેસ્ટ વસ્તુ છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ જુઓ તમે જ્યારથી હપ્તો ભરવાનું બંધ કરો ને તમારા બેનિફિટ્સ ત્યાં સ્ટોપ થઈ જાય ત્યારે મ્યુચ્યુઅલ ફંડની ખાસિયત શું છે કે તમે હપ્તો ભરવાનું બંધ કરી નાખો સ્ટોપ કરી નાખો હવે જે 5 લાખ રૂપિયા છે એને તમે યુઝ નથી કરતા વિથડ્રો નથી કરતા તેને બીજા 5 વર્ષ પછી જો ને તો લગભગ તમને ડબલ જેવી રકમ દેખાય કેમ કે તમારી રકમ હજુ પણ ઇન્વેસ્ટેડ છે માર્કેટમાં જે પણ ગ્રોથ આવશે એ પ્રમાણે તમને આગળ જઈને એનો ગ્રોથ દેખાશે ઠીક છે તો થેન્ક યુ વેરી મચ તમને આટલા ટાઈમ મને સાંભળવા માટે જમવા રેડી છે થેન્ક યુ